હેલો, હું ડૉક્ટર ઉષા માણિયા. આજે આપણે નેશનલ સેફ મધરહુડ ડેના દિવસે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં એન્ટીનેટલ ચેકઅપનું શું ઇમ્પોર્ટન્સ છે એના વિશે વાત કરીશું. સૌથી પહેલાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે શું? એવી પ્રેગ્નન્સી કે જેમાં મધર અને બેબી બંનેમાં કોમ્પ્લિકેશન્સનો રિસ્ક હોય છે તો એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. હવે આવી પ્રેગ્નન્સીમાં રૂટીન એન્ટીનેટલ ચેકઅપ એક ઓપ્શન નથી પણ લાઈફ સેવિંગ મેજર્સ છે. કઈ મધરને આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ઇન્ક્લુડ કરી શકીએ? તો મધરની ઉંમર 18 કરતાં નાની હોય અથવા તો 35 કરતાં વધારે હોય, મધરની લોહીની ટકાવારી ઓછી હોય, મધરને બ્લડ પ્રેશર, શુગર, થાઇરોઇડ જેવા ડિસઓર્ડર્સ હોય, આગળની પ્રેગ્નન્સીમાં રિકરન્ટ મિસકેરેજની હિસ્ટ્રી હોય અથવા તો અધૂરા મહિને ડિલિવરી કસુવાવડ થઈ હોય, જો મધરને આઈવીએફથી પ્રેગ્નન્સી રહી હોય, ટ્વિન પ્રેગ્નન્સી હોય અથવા તો મેલીનો ભાગ નીચે હોય, તો આ બધી જે ફિમેલ છે એને આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ઇન્ક્લુડ કરીએ છીએ. હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં એન્ટીનેટલ ચેકઅપનું શું ઇમ્પોર્ટન્સ છે અને કેમ કરાવવું જોઈએ? રેગ્યુલર ચેકઅપ કરાવવાથી આપણને આપણું વજન, બ્લડ પ્રેશર, શુગરનું લેવલ, બાળકના ગ્રોથ પરથી ગર્ભાશયના મુખની લંબાઈ કે જેથી કરીને અધૂરા મહિને ડિલિવરી થવાનું રિસ્ક તો નથી ને એ ખ્યાલ આવી જાય છે. બાળકનો ગ્રોથ બરાબર થાય છે કે નહીં, બાળકની ફરતેનું પાણી બરાબર છે કે નહીં, અને કન્સિસ્ટન્ટલી બાળકના ગ્રોથમાં કોઈ ઇશ્યુ તો નથી આવતો ને. આ બધા પ્રોબ્લેમ્સ આપણે વહેલા પકડી શકીએ છીએ અને ટાઈમલી જો અર્લી ડિટેક્શન થાય તો આપણે ટાઈમલી એના માટે કંઈક એક્શન લઈ શકીએ જેથી કરીને કોમ્પ્લિકેશન્સ ઓછા થાય. રેગ્યુલર ચેકઅપ કરાવવાથી ડૉક્ટર તમને કોઈ મેડિસિન્સ ચેન્જ કરવી હોય તો એની એડવાઇસ કરી શકશે, કોઈ એક્સ્ટ્રા રિપોર્ટ્સ કરાવવા હોય તો એ બી તમને એડવાઇસ કરી શકશે. આ બધા ગ્રોથ અને રિપોર્ટ્સના આધારે ડિલિવરીનો મોડ અને ક્યારે આપણે શું એક્શન લેવું જોઈએ એ બી આપણે ડિસાઇડ કરી શકીએ. ડિલિવરી નોર્મલ થશે કે સિઝેરિયન થશે અને ટાઈમલી હોસ્પિટલમાં ક્યારે એડમિટ થવું જોઈએ એ આપણે કહી શકીએ કે જેથી કરીને અનનેસેસરી ઇમરજન્સી ક્રિએટ ના થાય. આ બધી વસ્તુ જો તમે રેગ્યુલર ચેકઅપ કરાવતા હોય તો અનનેસેસરી મધરને સ્ટ્રેસ, એન્ઝાયટી નહીં આવે. એના લીધે મધરનો કોન્ફિડન્સ પ્રેગ્નન્સીમાં વધશે. કી પોઈન્ટ શું છે? મધરને શું આપણે એડવાઇસ કરી શકીએ કે તમે સ્ટ્રિક્ટલી ડૉક્ટરની એડવાઇસ મુજબ ટાઈમલી અપોઇન્ટમેન્ટ લઈને ડૉક્ટરને ચેકઅપ કરાવો, ડૉક્ટરની જે એડવાઇસ હોય એને ફોલો કરો, અને બાળકની મૂવમેન્ટ ઓછી લાગતી હોય, પેડુમાં સતત દુખાવો થયા કરતો હોય, માસિકના દાગ પડ્યા કરતા હોય, આંખોમાં ધૂંધળું દેખાતું હોય, સતત માથાનો દુખાવો રહેતો હોય અથવા તો હાથ પગમાં વધારે પડતા સોજા આવતા હોય, તો આવા વોર્નિંગ સિમ્ટમ્સને અવગણશો નહીં અને ડૉક્ટરની રેગ્યુલર ચેકઅપ કરવાનું રાખો.